રાખી। ડીસા ગાયત્રી મંદિર પાસે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની આંખોની તપાસણી કરતા કેમ્પનું આયોજન કરાયું। આંખોની ખરાબીના કારણે પણ નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે આજે ડીસામાં નેશનલ રોડ સેફટી માસ અંતર્ગત ટેક્સી અને રિક્ષા ચાલકોની આંખોની ચકાસણી કરી નિદાન કરાયું હતું। ગુજરાતમાં સરકાર દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય રોડ સલામતી માસ 2024ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ડીસામાં આજે ટેક્સી અને રિક્ષા ચાલકોની આંખોની તપાસ કરવામાં આવી હતી। ડોક્ટર ડીકેએસ ગોયલે અંદાજિત 200થી પણ વધુ ચાલકોની આંખોની તપાસ કરી નિદાન કર્યું હતું। ખાસ કરીને આંખોની ખરાબીના કારણે કેટલાય લોકોને સાંજ પછી દેખાવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે, જેના કારણે ક્યારેક નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે। ત્યારે આવા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આજે ડીસામાં ટેક્સી અને રિક્ષા ચાલકોની આંખો સંપૂર્ણ તપાસ કરી નિદાન કર્યું હતું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।